મિત્રો કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ દ્વિતીય પરીક્ષા માટે તમારી જે જાન્યુઆરીમાં શરૂ થતી હતી દ્વિતીય પરીક્ષા એના માટે ધોરણ 12ના હિન્દીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। આ વિડીયોમાં આપણે 1 ગુણના 2 ગુણના તેમજ 4 ગુણના અને આઈએમપી નિબંધ જોવાના છીએ। તો આ જે વિડીયો છે તેને શરૂથી લઈ અને લાસ્ટ સુધી ધ્યાનથી જોજો અને પ્રશ્નો જે આપવામાં આવે છે તે સારી રીતે તૈયાર કરી લેજો। બાકીના આઈએમપી વિડીયોઝ તેમજ આઈએમપી પેપરો તમારે જોતા હોય, પેપરના સોલ્યુશન જોતા હોય તો આપણી ચેનલ ઉપર તેના વિડીયોઝ તમને મળી જશે। ચેનલને એકવાર જો નીચે સબસ્ક્રાઇબ બટન દેખાય છે લાલ કલરનું, તેના ઉપર એકવાર ટચ કરી દો। તેના કોઈ પૈસા લાગતા નથી, તેનો કોઈ ચાર્જ નથી, ફક્ત એકવાર તમે આને પ્રેસ કરી દેશો એટલે તમને તમામ નોટિફિકેશન જોવા મળશે અને તમામ કન્ટેન્ટ તમને તમારી ચેનલ જે આપણી છે સ્કાય ઓફ એજ્યુકેશન તેના ઉપર જોવા મળશે। તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આપણે પહેલા જોઈ લઈશું 1 ગુણના આઈએમપી પ્રશ્નો જે વિભાગ એ અને વિભાગ બી માં તમારે હોય છે। વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ એ રીતના તમારે ભાગ હોય છે અને એમાં જે 1 ગુણના આવે છે તેની આપણે પહેલા વાત કરી લઈશું। तो एमा पहलो છે કે वंशीधर ने पुल पर क्या देखा, सोमा बुआ के बेटे का नाम क्या था, सोमा बुआ की छोटी सी डिबिया में कितने रुपए थे, गांव का पुश्तैनी घर बंद क्यों रहता था, रेडियम कहाँ नहीं रहता था। મે 2021 માં પ્રશ્ન આવી ગયેલો છે, પૂછાણો છે બોર્ડ એક્ઝામમાં। छठो છે કે सुभाष बाबू अज्ञात लोक के यात्री में किस लोक के यात्री हो गए, सुभाष बाबू युद्ध को क्या समझते थे। મે 21 માં પૂછાઈ ગયેલું છે। लेखक क्या भूलना चाहता है, कुर्सी पर पड़े पड़े सोचते सोचते कितने बज गए। મે 21 માં પૂછાણું છે मेरे राम का मुकुट भीग रहा है गद्य में मिश्रा जी ने किस भाव की प्रस्तुति की है। तो मार्च 20 માં તે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। पंडित अलोपीदीन को किसने हिरासत में लिया, तो मार्च 19 માં એ પ્રશ્ન આવી ગયેલો છે। गांधी ने किसे अन्याय माना, तो मार्च 19 માં તે પૂછાઈ ગયેલું છે। कंपनी ने क्या हुक्म था, कंपनी का क्या हुक्म था, मार्च 19 में पूछा गયેલું છે। मीरा को किसने आने के लिए कहा, मार्च 19 તેમજ ઓગસ્ટ 20 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। कृष्णा किस राग में गीत गा रहे थे, तो मार्च 20 માં તે પૂછાઈ ગયેલું છે। गोपिया कृष्ण की मुरली को क्या समझती है, तो આ પણ ઓગસ્ટ 20 માં પ્રશ્ન આવી ગયેલો છે। कृष्णा गले में किसकी माला पहनते थे, तो बालक के माता 18 છે बालक के माता पिता कौन थे, मार्च 20 માં આવી ગયેલું છે। बालक का लालन पालन कहाँ हुआ था, तो ये પણ मार्च 19 માં પૂછાઈ ગયેલું છે। कवि ने कमल को किस रंग का बताया है, मानसरोवर, અહીં થોડી टाइपिंग में भूल થઈ છે। मानसरोवर में कमलों के ऊपर क्या गिनने से चित्र मनमोहक लगता है, मार्च 20 में पूछाई गયેલું છે। दरख्तों के तने कैसे हैं, મે 21 માં પૂછાઈ ગયેલું છે। तारों के टूटने पर अंबक क्या नहीं करता, ઓગસ્ટ 20 તેમજ મે 21 માં પ્રશ્ન આવી ગયેલો છે। આગળ અહીં 24મું આપેલું છે કે कैलेंडर कहाँ लगा है, तो મે 21 માં પ્રશ્न પૂછાઈ ગયેલો છે। सीपी बनकर कवि क्या करना चाहते हैं, मधु घट किसका प्रतीक है, शिलालेख पर क्या लिखा है। तो અહીં ફક્ત 27 પ્રશ્નો તમને 1 ગુણના આપવામાં આવ્યા છે, તે તમે તૈયાર કરી લેજો। હવે આપણે જોઈ લઈશું 2 ગુણના આઈએમપી પ્રશ્નો જે વિભાગ એ અને બી પદ્ય અને ગદ્ય વિભાગમાં પૂછાય છે। તો પહેલો પ્રશ્ન અહીં આપેલો છે, વંશીધર रात को जमुना नदी पर क्यों गए। મે 21 માં એ પ્રશ્ન આવી ગયેલો છે। सोमा बुआ पिछले 20 साल से कैसा जीवन जीती थी, लेखक ने पुराना घर बेच देने का विचार क्यों किया, ઓગસ્ટ 20 તેમજ મે 21 માં પ્રશ્ન આવી ગયેલો છે। चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता है, पारस पत्थर का कार्य की विशेषता क्या है, तो ઓગસ્ટ 20 તેમજ મે 21 માં પ્રશ્ન આવી ગયેલો છે। छठो से घाव पर रेडियम किस प्रकार उपयोगी होता है, लेखक अपना जन्मदिन क्यों छुपाता है, संतान को लेकर लेखक क्या प्रतीति नहीं होती, लेखक को रात दिन नींद क्यों नहीं आती, नदियों और सरोवरों को देखना क्यों दुस्सह हो गया, मार्च 19 में प्रश्न આવી ગયેલો છે। सुरसंग ने राणा खाचर के प्रति श्रद्धा किन शब्दों में प्रकट की, कृष्ण कैसे होली खेल रहे थे, મે 21 में प्रश्न આવી ગયેલો છે। 13મું છે गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती, तो આ પ્રશ્ન માર્ચ 20 તેમજ મે 21 માં પૂછાઈ ગયેલો છે। गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है, तो ઓગસ્ટ 20 માં આવી ગયેલું છે। बालक ने क्रोधित सिंह से क्या कहा, ઓગસ્ટ 20 તેમજ મે 21 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। सिंहनी क्यों गरजने लगी, मार्च 19 में प्रश्न આવી ગયેલો છે। हंस किससे उबरकर शीतलता प्राप्त करने हिमालय पर आते हैं, आदमी को झुंझुना कहने का क्या तात्पर्य है, युधिष्ठिर ने वस्तुओं से हीन होने का क्या अर्थ बताया, जो मार्च 19 में प्रश्न पूछाई गયેલો છે।
चिट्ठियों में क्या काँप रहा है? 21મું છે બેરંગ બેનામ ચિઠ્ઠી કિસે કહેતે હૈ? માર્ચ 20માં આ પ્રશ્ન આવી ગયેલો છે. कवि को अपनी दीदी पर दीदी घर की नींव की ईंट के समान क्यों लगती है? दिन छिपने पर कवि किसका इंतजार करता है, क्यों? तो જે મે 21માં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. बादल को गिरते देखा है कविता में कवि ने किरणों और शिखरों को कैसा बताया है? તો વિદ્યાર્થી મિત્રો અહીં 24 પ્રશ્નો આપવામાં આવ્યા છે. તમને 2 ગુણના તે તૈયાર કરી લેજો. હવે આપણે જોઈ લઈએ 5 ગુણના આઈએમપી પ્રશ્નો વિભાગ એ અને વિભાગ બી માટે. तो पहलू અહીં આપેલું છે पंडित आलोपीदीन ने वंशीधर को अपनी जायदाद का स्थायी मैनेजर क्यों नियुक्त किया? પછી અહીં બીજો પ્રશ્ન આપેલો છે કે સોમા બુઆ કા ચરિત્ર ચિત્રણ લીખીએ, અને આ પ્રશ્ન માર્ચ 19 તેમજ મે 2021 આ બે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. घर बेचने से माँ को क्यों दुख हो रहा था? सिरकम का टिकट रद्द होने का क्या रहस्य था? वजीर अली ने कंपनी के वकील की हत्या क्यों की? वजीर अली एक जाबाज सिपाही था, इस विधान को स्पष्ट कीजिए. 7મું અહીં આપેલું છે કે लेखक के जन्मदिन की योजना अधूरी क्यों रह गई? विद्या चतुर ने मनोहरपुरी का जीर्णोद्धार क्यों किया? ऑगस्ट 20 में आ प्रश्न આવી ગયેલો છે. ब्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए. मार्च 20 प्रश्न पूछाणो है. कृष्ण के वियोग में गोपिया किस प्रकार स्वांग रचेगी, कैसे? बालक भरत की निर्भीकता का वर्णन अपने शब्दों में लिखिए. मार्च 19 प्रश्न આવી ગયેલો છે. कवि सोए हुए साथियों को तड़पती हुई गजल क्यों सुनाना चाहता है? 13मો प्रश्न है मधुघट और मनुष्य जीवन में क्या समानता पाई जाती है? कवि कुसुम के प्रतीक द्वारा क्या संदेश देना चाहता है? मार्च 19 प्रश्न આવી ગયેલો છે. सफलता और अमरत्व के बारे में युधिष्ठिर के विचार सविस्तर लिखिए. ऑगस्ट 20 આવી ગયેલું છે. અને બેરંગ चिट्ठी में लिखे दुख दर्द का वर्णन कीजिए. मार्च 19 प्रश्न પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ફક્ત 16 પ્રશ્નો આપવામાં આવ્યા છે 5 ગુણના, અને આ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લેજો. આમાંથી તમને તમારી એક્ઝામમાં પ્રશ્નો જોવા મળી રહેશે. હવે આપણે જોઈ લઈએ મોસ્ટ આઈએમપી નિબંધો. તો પહેલું જ આ 10 ગુણનો નિબંધ હોય છે, તો તમારે એકવાર વાંચવો જરૂરી બને છે ઘરે. તો પહેલું છે કે યુવા ધન ઓર મોબાઈલ, બીજું છે હાય રે મહેંગાઈ, ત્રીજા નંબરમાં છે માતૃપ્રેમ, જે માર્ચ 19 પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચોથું છે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, માર્ચ 19 આવી ગયેલું છે. પછી આપેલું છે પ્રદૂષણ એક વિકટ સમસ્યા, આત્મનિર્ભર ભારત મે 21 પૂછાઈ ગયેલું છે. અને કર્તવ્યનિષ્ઠ સિપાહી की आत्मकथा मार्च 20 આ પ્રશ્ન આવી ગયેલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા હતા જે આ નિબંધો આઈએમપી તે તમે એકવાર તૈયાર કરી લેજો. આ હતું ધોરણ 12 હિન્દી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે તમને આઈએમપી પેપરો તેમજ પેપર સોલ્યુશન આ ચેનલ પર જોવા મળી રહેશે. તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઇક કરો, નીચે કોમેન્ટ કરી સજેશન કરો કે તમને આ ચેનલ ઉપર કેવા કેવા સ્ટડી રિલેટેડ વિડીયો જોવે છે, અને આ તમને આઈએમપી જે આપે છે તે કેવા લાગે છે. ઓકે, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.